જેને મળીએ સીધો જુનાગઢજીને આપી આવ્યો. 12,000 કોડી જવા છતાંય હૈયાને વિશે રંચ માત્ર ઉદાસીનતા નહીં, એમના ભગવાનને કરતા હરતા માન્યા કહેવાય. ખૂણામાં બેસીને શાંતિથી વિચાર કરજો. એ જમાનાના 12,000 વર્ષ, 200 વર્ષ પહેલાના અને પછીનાના આ કે જે સ્વામિનારાયણ ઇન્કમ ટેક્સ સેલ ટેક્સમાંથી કાઢેલા 12 મુક્તિમાંથી કાઢેલા પૈસા નહોતા. 2 નંબરના નહીં, મારો કહેવાનો મતલબ. પણ તો એની મસ્તી એને 14,000 કોડી આપી દીધી, છતાં બિચારો એની રીતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. આપણી પાસેથી કોઈ લઈ ગયો ને 1,000-2,000 તો સવારનો ધ્યાન કરવા બેસીએ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ એના ક્યારે આપવાના છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ એની તારીખ ક્યારની આપણે આપીએ છીએ, આ મહિનામાં આપવાનો છે કે આ તો પછી નોટ. પૂજામાં બેઠો બેઠો ડાયરી જોયો પાછો ફરી ધૂન કરે. આપણે બધા એવા ખારા ડાલડા જેવા છીએ. અને પાછા કહેવાય ભગત કરતા હરતા તું એમ. અરે ભાઈ બોલવામાં શું વાંધો છે? કોઈ મારી જાય ત્યારે ખબર પડે. એવી જેવો એવા ટોપ વૈજ્ઞાનિક હું આલ્વા એડિસનની વાત કરું છું, જેને લઈને આપણે બેઠા છીએ એના પ્રકાશમાં. આલ્વા એડિસન ખાલી સાંભળ પાગળ, આ કીર્તન ગાવાનો છે એમ. શ્યામ અને શ્યામ ગો શ્યામ સખી પાસે લગાવવાનું બંધ કર. અમારા પાગલ છે ને કીર્તન બનાવે, એ પાછળ પોતાનું નામ તો નહીં બનાવે છે, પોતાનું નામ શ્યામ સખી. મેં બંધ કર ભાઈ, લખનાર પ્રભુ છે, સોગંદનારે પ્રભુ છે, લખાવનારે પ્રભુ છે, બધું જ પ્રભુ કરી રહ્યા છે. તું વચ્ચે શું આવે? શ્યામ પાછો લખે શ્યામ સખી. બંધ કર. મેં એને કાઢ. હવે તારા જીવમાં બેઠેલો શ્યામ સખીને કાઢ. પોતાની જાતને શ્યામની સખી માની લીધું છે ને. મેં એ કચરો કાઢ. એને દેખાવ કરવાની શી જરૂર છે? અમારે એક હરિભગત આવ્યા સુરતના જ, નામ નહીં લઉં. સ્વામી અમારી તકતી મારી, એટલે હું કોઈની તકતીને હરિધામમાં ન લગાવું. એમના કંઈક ઘરવાળા ધામમાં ગયા છે ને પછી કંઈ સેવાની રકમ આપી છે, એટલે તકતી અમારી. મેં કહું તમે આવશો ત્યારે મને ચોટાડી દઈશ. આવશે એટલે કથા જ કરી નાખવાનો. શાંતિથી બેહાડીશ, શાંતિથી ચા નાસ્તો કરાવડાવીશ, ઇડલી ઢોસા ખવડાવીશ, શાંતિથી કહીશ કે આ દેહ પ્રભુનો છે, સુરતનું છે એ પ્રભુનું છે, આ રૂમે પ્રભુનું છે. તકતીની વાત નહીં કરો. હા, તમને રસીદ આપી દઉં. કેવી વ્યવહારિક વાત છે ને. દેખાવ કરવાની શી જરૂર છે તકતી મારી? કોઈને જીવતા જ નથી આવડતો. શેના તકતો વળી? પ્રભુએ આપેલી મિલકત પ્રભુની પાસે, એના તો વળી તકતીથી દેખાવ હોતા છે એમ. રાહ જોઈને બેઠો છું, ફરી આવશે એટલે નારિયેળ આપવાનો છું, જોખીન સવા મનનો. 6 મહિના પછી રામ ભંડેરી જ્યાં સમય હોય એટલે ચલો ગુનાદાન સિંહના દર્શન કરી આવો. એટલે ગુનાદાન સ્વામી આમ બહાર જ ઉભા હતા. રામ ભંડેરી ભેટી પડ્યા ગુનાદાન સ્વામી. એટલે રામ ભંડેરી એકદમ રામ ભંડેરીને ઊંચકી લીધા, ભેટી પડ્યા. એટલે ગુનાદાન સ્વામી રામ ભંડેરીને કે રામ ભંડેરી ચાલ, મારે તને કઈક ચીજ આપવી છે. ગુનાદાન રામ ભંડેરી કે મહારાજ બધું તમારું જ છે, પણ નગર ના તારી વસ્તુ મારી પાસે આવી ગઈ, મારે તને આપવી છે. મારું હોય કે તમારું હોય, પણ પ્રભુ શું જોશે? તમે ગોષ્ઠી કરો, આનંદ કરો, દર્શન દો. કે ના ના આપણે ચાલ. પછી ભંડારમાં લઈ ગયા. પછી દૂર ઊંડે ઊંડે કોઠા કઈ મૂકેલું, પૈસા કઈ અહીં મુકાય. પછી લઈ ગયા રૂમમાં. પછી રામ ભંડેરીને કહ્યું કે જો આ ઘોંસડી કોની? એટલે રામ ભંડેરી હસતા હસતા બોલ્યા, આ ઘોંસડી સ્વામી મારી નથી. હા, આ ગુનાતીત છે, નામ તો વાંચો. શું કહે રામ ભંડેરી? કે સ્વામી આ નામ તો વાંચો, ગુનાતીત. ગુનાદાન છે કે પણ પાછા તારું બીજું નામ તો કે રામ ભંડેરી. કે હું ગુનાતીત નો, આ ઘોંસડી ગુનાતીત ની બધું તમારું. હવે અહીંયા આવી એમાં શું મારું ને તમારું શું? મારું એ તમારું ને તમારું એ મારું. હું તો એવું માનીને જીવું છું, તમે મને સંભાળજો, તમે આનંદ કરાવજો. જ્યાં એક જ શબ્દ રામ ભંડેરી બોલ્યા, મારું એ તમારું ને તમારું એ મારું. સ્વામી ભલે અહીં રહ્યું. ગુનાદાન સ્વામીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા અને ભેટી પડ્યા. બસ. અને ભેટી પડીને જે રસગંધ દિવ્ય મૂર્તિના દર્શન કરીને 71 કોઠા ટાળા.
ભગવાનની મૂર્તિ અખંડિત, એ ભૂમિકા એ કોક છે, જુદી છે. બીજો મુદ્દો એ છે કે બ્રહ્મ નિયંત્રિત સમાજ, જ્યારે ભગવાન જ તમારા હઠમાં ઈર્ષા કાઢવા માટે પ્રસંગ જાણી જોઈને જ્યારે પ્રભુ ઉભા કરતા હોય અને ત્યારે એ પ્રભુની સત્તાનો સ્વીકાર ન કરીએ, એ મહારાજ ત્યાં ઉભું કર્યું છે, તું કસોટી કરી રહ્યો છું, તું મને બળ આપ. કોઈ મુક્તનો ક્યારેય વાંક નથી. એમ કરીને દિલથી અંતરથી પ્રાર્થના કરીને એવું ખરેખર માંગીએ, તું મને ખરેખર એવું બળ આપ, હું સુહૃદ ભાવ જ રાખું. તું મને એવું ખરેખર બળ આપ, જેના ફળસો મને કોઈનો અભાવ ના આવે. એવી એક મંગળકારી ભાવનાથી 20-25 મિનિટની ધૂન કરી નાખીએ, એનું નામ પ્રભુનું બળ લેશું કહેવાય. ત્રીજી વાત શોર્ટમાં સમજાવું છું, ટૂંકામાં તમને થોડી સમજણ તો પડશે. દાખલો આપું ને સમજણ પડી જાય, બાકી એક ધારું હું આ પ્રશ્ન જે નહોતો ચર્ચવાનો, પણ મેં કહ્યું હવે આ લોકો માટે ચર્ચવું છે. સરદારો છે ના કે શ્રાવણની અમાસનો મંગળકારી શુભ દિવસ. ભગવાન સ્વામિનારાયણે સંવંત 1878માં આ જ અમાસના મંગળકારી શુભ દિવસે પોતાના એક અદભુત સ્વરૂપની સુંદર વાત કરી. પ્રભુએ આ વચનામૃત કહેતા એક જ વાત કરી કે મોટેરા મોટેરા હો ને વાતમાં સમજતા હોય તેવા મુક્તો આગળ બેસે. આ વાત મારી અનુભવેલ, અજમાવેલ, સર્વશાસ્ત્રમાં મળતી એવી હું વાત કરું છું. આ વાત કોઈ ડોર દંભે કરીને કરતો નથી. આ વાત મારી કોઈ મોટપના પોષણ કે સારપના પોષણ માટે નથી કરતો. તમારા જીવનું ખૂબ રૂડું થાય તે માટે હું વાત કરું છું. અને આજે જે હું વાત કરું એમાં જો રંચ માત્ર કદાચ કોઈ બનાવટ હોય, ડોર હોય, દમ હોય, ખોટી હોય તો 500 પરમહંસના સમ છે. આજે બી હું કદાચ જે કોઈ વાત કરું ને તમને કદાચ ન સમજાય, બહુ ચિંતા નહીં કરતા. પ્રભુએ આ વચનાત્મા 3 ભાવાર્થ મૂક્યામાં એક અગત્યનો ભાવાર્થ એ છે મારા હૃદય આકાશને વિશે અક્ષર બ્રહ્મનું એક તેજ છે અને ત્યાં આગળ અનંત મુક્તો બેઠા છે ને ત્યાં આગળ ભગવાનની રસગન મૂર્તિ છે અને તે મૂર્તિ તે હું છું અને તમે બધા ત્યાં જ બેઠા છો, એમાં કિંચિત ફેર નથી. મારા સંબંધવાળો રથ, મારા સંબંધવાળા ઘોડાઓ, મારા સંબંધવાળા વસ્ત્રો, મારા સંબંધવાળા વાસન, મારા સંબંધવાળો અન્ન, મારા સંબંધવાળા બધા જ પદાર્થો નિર્ગુણ સચ્ચિદાનંદ દિવ્ય છે. આ વચનાનો ભાવાર્થ પ્રભુ એટલું કહેવા માંગે છે, હું અક્ષરધામનો છું, તમે સૌ અક્ષરધામના છો. એક વાત વચ્ચે હું તમને બહુ સ્પષ્ટપણે કહી દઈશ કે અમારા કદાચ વચનમાં તમે અવિશ્વાસ લાવશો તો પ્રભુ માફ કરશે. સનાતન માવતર એવા જે પ્રભુ, સર્વનો આધાર એવા જે પ્રભુ, સુખ શાંતિ ને આનંદના મૂળભૂત સોર સ્વરૂપ એવા જે પ્રભુ, એની વાણીમાં જયારે વિશ્વાસ આવશે ત્યારે સમજી લેજો તમારો વિકાસક્રમ રૂંધાઈ ગયો. હું કદાચ કોઈ વાત કરતો હોય તો તમને કોઈ વાંધો નહીં આવે, કદાચ શંકા થશે તો ભગવાન સ્વામિનારાયણની વાત, ભગવાન કૃષ્ણ પરમાત્માની ગીતાની વાત, એવા સનાતન વિભૂતિઓની જે વાત છે એ વાતમાં ક્યારે અવિશ્વાસ નહીં લાવવાનો.
હું સમાજને કહું છું કે સ્વામીની વાત અને વચનામૃત બંનેમાં વિશ્વાસ નહીં લાવતા. સુખી થવું છે તો આ વચનામૃત બહુ સ્પષ્ટપણે કહે છે કે અમે પ્રભુ અક્ષરધામના અને પ્રભુના સંબંધે આપને અક્ષરધામના. અને આ વિચાર હૈયાને વિશે જયારે ઠારીએ આ વિચારનું મનનચિંતન કરીએ, વાગોડીએ, આ વિચારને હૈયાને વિશે સ્થિર કરીએ, પ્રભુને દિલથી પ્રાર્થના કરીએ કે હે મહારાજ, તું ચિદાકાશનું દિવ્ય સ્વરૂપ અને તારા સંબંધે કરીને હું પણ ત્યાં જ. મેં એમના જ વાત કરી હતી સવારના પહોરમાં કે તમારી કોઈ તાકાત નથી કે કોઈ પુરુષાર્થ કરીને, કોઈ સાધને કરીને કે તમે નિષ્કામી કે પવિત્ર થઈ શકો, શક્ય જ નથી. હજારો વર્ષ સુધી કદાચ કોઈ મંદિરમાં જઈને ભગવાનની મૂર્તિ તમે જોયા કરશો, હજારો વર્ષ સુધી, અને હજારો વર્ષ સુધી કદાચ કોઈ સ્વામિનારાયણ કે કૃષ્ણ સરનામ મમ કે શ્રી રામ જય રામ જય રામ જય જય રામ, એવા શ્રી ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુ સત્ત સવિતુઃ કરીને એવા હજારો મંત્રો હજારો વર્ષ સુધી કદાચ તમે ઉચ્ચારણ કરશો, ભજન કરશો, પણ તમારી આંખ અને મન બુદ્ધિ ક્યારેય પવિત્ર નહીં થાય. ડાયરીમાં નોંધી લેજો. તમારા મંત્ર બધા સાચા છે, મંત્રને જીવંત બનાવવાની જરૂર છે. હું ભજન કરું સ્વામિનારાયણ, કોઈ સંતની સ્મૃતિ સહિત પ્રભુને પહોંચાડવાનો છે. કદાચ મારો મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ, તો કોઈ સુખદેવ જેવા સાધુ મારફત પ્રભુને, અથવા મારો કોઈ મંત્ર ઓમ નમો અર્યંતાનામ, તો કોઈ કેવરી પુરુષ શ્રીમદ રાજચંદ્ર જેવા પુરુષ છે તમારી પાસે, પ્રશ્ન છે, તો એવા સંતની મારફત જો મંત્રને પહોંચાડીએ તો અનંતનું ફળ પ્રભુ આપે. એકલો મંત્ર છે, સંસ્કાર પાડે. એકલી પ્રભુની મૂર્તિઓ છે, સંસ્કાર પાડે, પરિવર્તન ન કરે. આજે મૂળ વાત, હું બીજા એંગલ પર જઉં છું, હવે મૂળ વાત પર આવો. ભગવાનના બળે જીવાય કેમ? મુદ્દો એ છે કે પ્રભુએ કહ્યું એમાં વિશ્વાસ નહીં, ક્યારેય નહીં, કોઈ સંજોગોમાં નહીં. પ્રભુની વાણીમાં વિશ્વાસ નહીં લાવતા. એને 500 પરમહંસના સમખાતા, એમને રામાનંદ સ્વામીના સમખાતા, પોતાના ગુરુના સમખાતા છે. એવા 3 વચનાંતનો ભાવાર્થ એક જ વચનાંતમાં પ્રભુએ મૂકી દીધો છે. તો એવા સાધક જેવા સેવકોને મારે એટલું જ કહેવાનું છે, જયારે વચનામૃતને સ્વામીની વાતો વાંચીએ ત્યારે દિલથી વાગોડવાની. એવા જે પ્રભુ છે એ અનંત બ્રહ્માંડના કરતા હરતા છે. અમે જયારે વર્તમાન ધરાવીએ ત્યારે એટલું બોલીએ છીએ, ધ્યાન રાખજો. તમને કદાચ એ ખ્યાલ બી નહીં આવતો. વર્તમાન ધરાવવા પાછળનો હેતુ આટલો છે કે કાળ, કર્મ અને માયા 3નો ભય છે. ધ્યાન રાખજો. કાળ આવે જ જવાનું છે જ. તમને કાળાથી કોણ બનાવશે? તમારા શરીરને કાળ અસર ન કરે એવું એક ચિદાકાશનું એ દિવ્ય ભાગવતી, પરમ ભાગવતી શરીર કોણ આપશે? આપણને એક કાળ નડ્યો છે, અવસ્થા અમારી. હવે કાળ એટલે અવસ્થા, ગરડા થવાનું, જવાનું જ. 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, 25, 50, 80 પૂરું. કાળ આવ્યો, પસર્યો, લઈ ગયા. કર્મ કર્યું ભોગવવું પડે જ. અને એથી માયા. આપણે 3 શબ્દ બોલી છે, કાળ, કર્મ અને માયા. માયા મીન્સ ખટપટ, માયા મીન્સ મારું તારું, માયા મીન્સ સ્વાર્થ, માયા મીન્સ અપેક્ષા, માયા મીન્સ ઉપેક્ષા, માયા મીન્સ સુરતભાવનું ખંડન, માયા મીન્સ વેરઝેર, માયા મીન્સ દિવાલ, માયા મીન્સ અંતરાય, માયા મીન્સ કલેશ, કંકાસ, દ્વેષ, હોડી, ઉપાધિ, દ્વંદ્વો, ખેંચમતાણ. એ આપણા માનવ ચૈતન્યને વિશે પસરાવી રહ્યું હોય તત્વ એનું નામ માયા કહેવાય. ચોથું વસ્તુ, પ્રભુએ એને પોતાની ગોદમાં બેસાડી દીધો. 7 જ દિવસમાં
આપણને જોવાનો કોઈ અધિકાર નથી આવ્યો, છતાંય ડાપણ કર્યા કરીએ છીએ, ફલાનું આમ ને ઢીકનું એમ. તમને કયો એવો અધિકાર છે બીજાના કાજી થવાનો? સુખી કોણ થાય? જે દિલથી માને કે હું જે સમાજમાં બેઠો છું એ સમાજનું ટોટલ સંચાલન ભગવાનને સંત કરી રહ્યા છે. બ્રહ્મ નિયંત્રિત સમાજ છે, પ્રભુ અને સંતનો નિયંત્રિત સમાજ છે. પ્રભુ જે પ્રસંગ ઉભા કરે છે એ મારા આત્માના વિકાસને અર્થે, પ્રભુ જે પ્રસંગ ઉભા કરે છે એ મારામાં રહેલી હઠમાની દિશાને કાઢવા માટે, પ્રભુ જે પ્રસંગો ઉભા કરી રહ્યા છે એ મારા હૃદયમાં મારા ચૈતન્ય સાથે ચોટેલા આળસને પ્રમાદના સ્વભાવ કાઢવા માટે. અને એવી ખરેખર માનીતા ખરેખર રાખીને સમજણપૂર્વક સંબંધો કરવા મંડી પડીએ. પ્રાર્થના મેં સવારે નહીં કહ્યું, ઘઉં સરસ હતા તાર બધા. એ કેમ્પમાં જ હતો પેલો ભાઈ, સાંજે જ વાત કરી હતી. ઘઉં સરસ હતા કે અમે વાવ્યા છે, અને હિમથી હુકા કોહ જેવા થઈ ગયા ને ભગવાને બગાડી નાખ્યા. જય સ્વામિનારાયણ. આપણી જીવદશા કેવી છે? ગુણાદાન સ્વામીએ પછી એને કહી દીધું સ્પષ્ટ, જૂનાગઢ અમે રહીએ છીએ, દર્શન કરવા આવશો શાંતિથી, મહિને 2 મહિને પૂનમ ભરવા. ભગવાન તો સૌનાય છે, કોઈનાય દુશ્મન નથી, ક્યારેય નહીં. આપણે પ્રભુ સન્મુખ થવું નથી, રહેવું નથી, જવું નથી, પ્રભુને સ્વીકારવા નથી અને સુખી થવું છે. 2 વાત ક્યાંથી બનવાની? હું જે વાત કરું છું રોટલાના સુખની વાત નથી કરતો. હું જે વાત કરું છું સંસારના સુખની વાત નથી કરતો. હું જે વાત કરું છું નિતરતા અક્ષર બ્રહ્મની નિતરતી સૃષ્ટિની વાત કરું છું. જ્યાં કેવળ શાંતિ છે, જ્યાં કેવળ નિરાંત છે, જ્યાં કેવળ પ્રેમ છે, જ્યાં કેવળ આત્મીયતા છે, જ્યાં કેવળ મારું ને તારું બંધન નથી, જ્યાં કેવળ પ્રભુતાનું જ બંધન છે, પ્રભુના સંબંધવાળું જ બંધન છે, પ્રભુ સિવાય કોઈ દ્રષ્ટિ કે વિઝન નથી. એવી એક મંગલકારી અવસ્થાની વાત હું તમારી આગળ કરું છું. પણ એ ક્યારે પ્રગટે? બીજો મુદ્દો એ છે કે તમે ખરેખર કરતા હરતા માનો છો? ભગવાન સર્વે બધું જ કરી રહ્યા છે. એ મારા તું કરી રહ્યો છું, તો મારે મન બુદ્ધિ વિચાર કરવાની શી જરૂર છે? પ્રસંગ સરસ કહું છું. ગુણાદાન સ્વામીના ટોપ સાધુ રામ ભંડેરી, સાંભળી લેજો. તમે આ વાત ઘણી વખત સાંભળી છે, હું સમજાવું છું. આપણે ભૂલી જઈએ છીએ. ભગવાનનું ભજન કરનારા દુનિયા પર લાખો માણસ છે. હરિદ્વારના કુંભ મેળામાં તો લાખો માણસ ઉભરાય જ છે. ભગવાનની સત્તાનો સ્વીકાર કરનાર કોક. હવે હું મૂળ વાત કરું છું. મેં શું વાત કરી કે ભગવાનને માનનાર લાખો માણસ છે, આસ્તિક બુદ્ધિવાળા કરોડો માણસ છે. પ્રસંગે પ્રભુની સત્તાનો સ્વીકાર કરનાર કોક. પ્રસંગે ગુણાદાન સ્વામીના વખતમાં રામ ભંડેરી તમારા જેવો બિચારો ભગત, ગધેડા પતિ, કુંભાર, 20 વર્ષ સુધી 8-10 ગધેડા રાખીને પસીનો પાડીને કામ કરીને 10-15 હજાર કોડી, એક કોડીને ₹1.25 એટલા પૈસા બિચારે મોડ ભેગા કર્યા હતા. ગુણાદાન સ્વામીના ટોપ સંતોમાંથી એક. ગુણાદાન સ્વામીને દિલથી માને કે આ મારો સ્વામી, આ મારો પ્રભુ, જે છે આ છે, એને લઈને હું છું, મારી આંખમાં જોનાર એ છે. દિલથી માનીને પ્રભુને મધ્યના 13 પ્રમાણે માનીને જીવતો હતો. પ્રભુના બળે જીવવું એટલે મધ્ય 13, લોયાનું 18, અમદાવાદ 7, છેલ્લાનું 38, પ્રથમનું 63, પ્રથમનું 62, 72. એવા વતનાત્માને ભગવાનનો અપરંપાર મહિમા સમજીને દિલથી કાળિયાની 8, મધ્ય 42, તું પ્રભુ આવો, બસ 2 હાથ જ જોડવાના હોય. રામ ભંડેરી એ રીતે માનતો હતો. રામ ભંડેરી એ બાજુના બગસરા પ્રદેશના એક ગામડાના હરિભગત, બિચારો કુંભાર. મેં તમને હમણાં કહ્યું તે પ્રમાણે ગરીબ હરિભગતની કે દીકરીનો લગ્ન આવ્યું. એને ખ્યાલ આવી ગયો આ ભગતના છે, મને મદદ કરશે, એટલે સીધો જ રામ ભંડેરીની પાસે ગયો. એ દિલથી માનતો હતો કે મારું જે કાંઈ છે એ પ્રભુનું છે, આ દેહ બી પ્રભુનું, મારામાં જે કાંઈ કચરો છે એ બી પ્રભુનો. કોઈ ભાર માથે નહીં. એમાં બીજો મુદ્દો વચ્ચે લાવું છું. પછી પેલા ભાઈએ ત્યાં આગળ રામ ભંડેરીને કહ્યું કે મારી દીકરીનું લગ્ન આવી રહ્યું છે, ઘરમાં કંઈ ઠેકાણું નથી, ઘર પડું થઈ રહ્યું છે,
થોડી ઘણી રકમ જો વધારે આપો તો ઘર બી સરસ બનાવી દઉં, દીકરીનું લગ્ન બી થઈ જાય, અને હું પછી તમને નિરાંતે આવતે વર્ષે કે પછીના વર્ષે શાંતિથી વ્યાસ સહિત પાછા આપીશ. રામભંડેરી કે વ્યાસ તો ઠીક છે, પ્રભુના તું પ્રભુનો છો, જયારે મન થાય ત્યારે શાંતિથી આપી જજે. તારે કેટલા રૂપિયા જોઈશે? કે 12,000 કોડી લે માગ. 20 વર્ષનો પસીનો, જોજો ધ્યાન રાખજો, 20 વર્ષનો પસીનો. આ શેરડીમાંથી નહીં કમાવાનું. ગધેડા કામ લઈ, ગધેડામાંથી કામ લઈને ઉત્પન્ન કરેલી પસીનાની એ લક્ષ્મી, જાત મહેનતની લક્ષ્મી છે. જાતે જ બિચારો મહેનત કરે, જાતે જ ગધેડા લઈને લોકોનું કામ કરવા જાય. ભાઈને બોધી દીધી ગોસડી. ગુનાદિતનું તો છે 22 કિલોમીટર ગાડું જવાનું, સૌરાષ્ટ્રના પથરાળ રસ્તા. ગોસડી બોધીને એની પર બેઠા પેલા ભાઈ, પેલો એનો આપણે જે ગાડાવાળો એનો જે નોકર, ગાડું બિચારો વાંકીને જતો હતો, પેલાને ઝોકું આવી ગયું, ગોસડી પડી ગઈ. કલાક 2 કલાક ગાડું આગળ પહોંચી ગયું. પેલો જાગ્યો, સવારના 4 વાગે, ગોસડી મળે નહીં, બુલેટ વાગી ગઈ. તકલીફ તો કેટલી બધી થઈ જાય. 10,000 12,000 કોડી વગર પરસેવાના, ટાઈમે તાકડે કોઈ આપે નહીં. દીકરીનું લગ્ન, મકાનને બનાવવાનું. પેલા તો જે બુલેટ વાગીને નીચે ઉભો રહીને ચારે બાજુ એના નોકરને ખકડાવી બી નાખ્યો. પછી એને વિચાર આવ્યો, કદાચ ગોસડી કદાચ રામભંડેરીની ઘેર રહી ગઈ હોય તો. એટલે પણ તું બેઠો છું ડફોર, તે મૂકી છે, તું એની પર સૂતો છું તો રહી ગઈ. મૂળ વાત હવે સમજી લેજો શાંતિથી. સવારના 8 વાગે પાછો ચાલીને આવ્યો રામભંડેરીની પાસે, રડતે હૃદયે બોલ્યો કે મારી કરુણ હાલત થઈ ગઈ, તમે આપેલી લક્ષ્મી ગોસડી ક્યાં પડી ગઈ મને ખબર નથી, હું શું કરીશ? પોકે પોકે રડે. રામભંડેરી કે ચિંતા ના કરીશ, તારું લગ્ન થઈ જાય, લે 2,000 કોડી લઈ જા. મકાનની એસી દસી પણ તારું લગ્ન તારી દીકરીનું કરી નાખ. પછી એને રામભંડેરીએ હસ્તે મોડે કહી દીધું, સાંભળ, આ શરીર બી ગુનાતીતનું. આ શરીરથી જે કાંઈ મહેનત કરીને લક્ષ્મી આવી છે એ ગુનાતીતની, અને એ ગુનાતીતની લક્ષ્મી ગુનાતીતની પાસે જશે, તું ચિંતા ના કરીશ. કોઈની તાકાત નથી કે લક્ષ્મીને હરી શકે છે. સિદ્ધિ ત્યાં જ પહોંચશે કે મારી પાસે આવશે. એ દિલથી માનતો હતો કે હું ભગવાનનો છું ને ભગવાન આ મારું સર્વસ્વ ભગવાનનું છે. શા માટે મારું પ્રભુનું શા માટે લૂંટે? હું માનું જ છું કે આ પ્રભુનું છે, હું માનું જ છું કે મારી પાસે જે કંઈ હતું એ બધું જ પ્રભુનું. પ્રભુની લક્ષ્મી પ્રભુની પાસે પહોંચી ગઈ છે જ, જશે, તું ચિંતા ના કરીશ. કાઢી મૂક્યો, પેલો આનંદમાં ગયો, લગ્ન બગન થઈ ગયું છે. નાટક શું થઈ ગયું? રામભંડેરીની ચાદર ઉપર જેનાથી લક્ષ્મી બોધેલી હતી ત્યાં ઉપર લખ્યું હતું ગુનાતીત. પોતાના ગુરુનું નામ ગુનાતીત લખેલું હતું. એક જણને એક ઓઠ બી જડી ગઈ. એને જોયું તો ગુનાતીત, તો આ તો કે જુનાગઢના જોગીના કોઈ હરિભગતનો છે. જેને મળીએ સીધો જ જુનાગઢજીને આપી આવ્યો. 12,000 કોડી જવા છતાંય હૈયાને વિશે રંચ માત્ર ઉદાસીનતા નહીં, એમના ભગવાનને કરતા હરતા માન્યા કહેવાય.